આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ ટેબલ ટાઈની આકૃતિ ડ્રો કરેલી છે, જે આપણે આ વસ્તુ જોઈ શકીએ છીએ. તેના અલગ અલગ પાર્ટ છે, જેમ કે ટેલ, જે આ તીત વગરનો જે પોર્શન આપેલો છે તો તેને ટેલ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે જો જોઈ શકીએ છીએ અહીંયા તીતવાળો જે પોર્શન આપેલો છે તે લાંબો હોય છે તો તેને તીત કહેવામાં આવે છે. અને તીતનો જે દાંતા પતી જાય એના પછીનો જે આગળનો ફ્લેટવાળો જે ભાગ આવે છે તેને ટેલ કહેવામાં આવે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આમાં તીતવાળો જે પોર્શન છે જે સેજ કપાઈ ગયેલ છે. ત્યારબાદ જે આ તીતવાળો જે પોર્શન આપેલો છે તે ભાગને સ્ટ્રેપ કહેવામાં આવે છે. તો અહીંયાનો જે આ પોર્શન આપેલો છે તીતવાળો ભાગ તો તેને સ્ટ્રેપ કહેવામાં આવે છે. હવે અહીંયાથી આપણે આગળ જોશું આગળનો જે ભાગ આપેલો છે તેને હેડ કહેવામાં આવે છે. હેડની અંદર છે તે બે મેઇન ભાગ હોય છે, એક એને સ્ટેપ ચેનલ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ વચ્ચેનો જે ગેપ દેખાય છે તેને સ્ટેપ ચેનલ કહેવામાં આવે છે, જેમાં આ પોર્શન છે તે આપણે અંદર નાખશું. અને બીજો એક પોર્શન છે તેને પાઉલ કહેવામાં આવે છે, કે પુશ બટન આપેલું હોય છે. જ્યારે આ સ્ટેપ વાળો જે પોર્શન છે તેને આપણે અંદર નાખશું એટલે આ જે છે ટાઈ કેબલ ટાઈ તે લોક થશે. અને જ્યારે અંદરનો જે આ પુશવાળું બટન જે ભાગ આપેલો છે તેને આપણે આમ પ્રેસ કરશું દૂર એટલે અહીંયાથી તે નીકળી જશે. એટલે આ જે કેબલ ટાઈ છે તે રીયુઝેબલ કહેવામાં આવે છે. આને લોક પણ કરી શકાય અને અનલોક પણ કરી શકાય છે. એને કેવી રીતે આપણે બાંધવી અને કેવી રીતે આપણે બાંધેલી હોય કોઈ પણ વસ્તુ એને એમાંથી એને કેબલ ટાઈને દૂર કરવી હોય તો કેવી રીતે એને રિમૂવ કરવી એના વિશે માહિતી મેળવીશું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ હેડવાળો પોર્શન આપેલો છે એમાં વચ્ચેનો જે ગેપ દેખાય છે તેને સ્ટ્રેપ ચેનલ કહેવામાં આવે છે, કે જે અહીંયા આપણે આ દાંતાવાળો ભાગ છે તે અંદર આપણે નાખશું. જે ગેપવાળો ભાગ છે તેમાં આપણે અંદર પરોવશું. તો આ રીતે પરોવશું તો અહીંયા આપણે જોશું તો આ રીતે લોક થઈ જાય છે, પણ ઇઝીલી આપણે જોશું કે અંદર જઈ શકશે. અને જે રીતની વસ્તુને આપણે બાંધવાની હોય અને સાઇઝ પ્રમાણે એ રીતે આ કેબલ ટાઈનો આપણે ઉપયોગ કરવાનો હોય છે. હવે આ વસ્તુ જ્યારે લોક થઈ જાય હવે આને અનલોક કરવી હોય તો કેવી રીતે કરવી, તો જ્યારે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા જે આપેલું છે અહીંયા એક પુશ બટન આપેલું છે પ્રેસ કરવાનું, જેને પાઉલ કહેવામાં આવે છે. તો જે બટન છે આપણે એને પ્રેસ કરશું એટલે અહીંયાથી ધીમે ધીમે છે તે રિમૂવ થતું જશે. તો આ રીતે છે કેબલ ટાઈને આપણે ક્લોઝ કરી શકીએ છીએ અને ઓપન પણ કરી શકીએ છીએ. અને પછી આપણે કાતરથી કે એ રીતે કાપવાની કાંઈ જરૂર પડતી નથી. ક્લોઝ કરી શકીએ અને ઓપન પણ કરી શકીએ. આ રીતે છે કેબલ ટાઈનો ઉપયોગ કરવામાં આવે છે.